માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને ફાઇનલી અત્યારે જ આપણે રેડી થઈ ગયા છીએ અને આજે તો જો મારે કેવડા ત્રીજનું વ્રત છે એટલે આપણે પૂજવા જવાનું છે અત્યારે। તો બધું છે ને પણ પૂજા દીદીને એટલે હું ને પૂજા દીદી બે રહ્યા તો છે ને અમે અત્યારે પૂજવા જાય છીએ। તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો। તમે રાતે 9 વાગે લઈએ એમ અમારે એક જ નથી થઈ પાડી બે દીકરીઓમાં મોટી એક જ નથી પણ ના ના એ તો એમ પપ્પા ના થઈ એટલે એમ થઈ બાદ રાખી તો બત્રીસ રેશમી વસ્ત્રો પહેરવાના પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી બીલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવો પછી કેવડા ત્રીજની કથા સાંભળવી નકોડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ કરી લેવું અને રાત્રે જાગરણ કરવું હરિનામ સંકીર્તન કરવું વાર્તા એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા નારાયણ નારાયણ આવો દેવર્ષિ નારદ પધારો હિમાલયે આવકાર આપ્યો પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીને તો આટલું જ જોઈતું હતું તેમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યા પાર્વતીજીએ તો
વિધિ ભગવાન શંકરને પોતાના પતિ માની હતા, પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 1 અને ફરાળ કરવા બેસી ગયા છે અમે. તો હાલો આવી જાઓ બધાય ફરાળ કરવા.